હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 5મો રામબાણના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, રામબાણ શબ્દનો અર્થ જણાવો. જવાબ: રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. સવાલ નંબર 2, મૂર્ખ મનમાં શું જાણતો નથી? જવાબ: મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. સવાલ નંબર 3, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? જવાબ: વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. સવાલ નંબર 4, ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? જવાબ: ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા છે એના માટે જીવ છે, જેનામાં સમર્પણ ભાવ છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, હરિ શા માટે આવ્યા? તેણે શું જોયું? જવાબ: હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માગ્યું. પળની પણ રાહ જોયા વિના મયુરધ્વજે પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું ને એની ભક્તિથી પ્રસન્ન થયા. સવાલ 2, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? જવાબ: મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજા રાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા. રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ નહોતા. આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવાલ નંબર 1, રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસરો થઈ છે? જવાબ: રામબાણ ફક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા તથા અનેક સંતોને વાગ્યા છે. તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. તેમને પ્રાણની વેદના અસલ નથી લાગી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી. તેમને માટે આ તો એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી. ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો. પિતા હરણ્યકશિપુની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનના 4 હાથ હતા. સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયેલું. મયુરધ્વજે ભક્તિ ખાતર માટે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી. મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી. આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું, સમર્પિત કરી દીધું. આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમયે એમના કાર્યો કરવા આવે છે. પ્રશ્ન નંબર 2, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. જવાબ: સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે. તેમણે રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમાં તેમને બાણની વેદના થતી નથી. આ તો તેમને મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, તેમને સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્માએ જ તેમનું સર્વસ્વ છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે
કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે છે, તેમની રક્ષા કરે છે, તેમને ઉગારે છે, તેમનો ઉદ્ધાર કરે છે. રામબાણ પદનો આ મર્મ છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.